ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદડા ગામ ખાતે પીડબ્લ્યુડી, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને સિંચાઈ વિભાગના સંયુક્ત પ્રયાસોથી દબાણ હટાવવાની વિશાળ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જાહેર માર્ગો અને ગામ તળાવ નજીક થયેલા નડતરરૂપ દબાણોને દૂર કરીને વાહન વ્યવહાર અને ગ્રામીણ વિકાસના માર્ગને મોકળો કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે અધિકારીએ માહિતી આપી હતી કે ગામના રસ્તા અને તળાવની સીમમાં થયેલા દબાણો સામે 3 વખત નોટિસો પાઠવી ચેતવણી આપવામાં આવી હતી. છતાં દબાણો નહીં ખસેડવામાં આવતા તંત્રએ કડક કાર્યવાહી અમલમાં મૂકી હતી. જો કે દબાણ હટાવતી વખતે કોઈ અશાંતિ ન ફેલાય તે માટે પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સુલેહ અને શાંતિના માહોલમાં સમગ્ર કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા 13થી વધુ લારી ગલ્લા તેમજ અન્ય નડતરરૂપ માળખાઓને દૂર કરવામાં આવ્યા હતા. આજરોજ તારીખ 28/4/2025 ના રોજ ગ્રામ પંચાયત અંડાળા, પીડબ્લ્યુડી વિભાગ પંચાયત અંકલેશ્વર તેમજ સિંચાઈ ખાતું અંકલેશ્વર તરફથી અંડાળા ગામે જે અશોક વિહાર સોસાયટી, અશોક વાટિકા સોસાયટી તેમજ ગોપીનાથ સોસાયટી તરફના રહીશો તરફથી જે દબાણ કરતા અંગેની નોટિસ મળી હતી તે નોટિસ અન્વયે ગલ્લા ધારકો અને લારી ધારકોને તબક્કાવાર 3 નોટિસો ગ્રામ પંચાયત તરફથી આપવામાં આવેલ હતી. તેમ છતાં ગલ્લા ધારકો અને લારી ધારકોએ પોતાનો સામાન સ્વખર્ચે ન ખસેડતા, દબાણ દૂર ન કરતા ગ્રામ પંચાયત અંડાળા, પીડબ્લ્યુડી તેમજ સિંચાઈ વિભાગ દ્વારા આજે સંયુક્ત દબાણ દૂર કરવાનો કાર્યક્રમ કરવામાં આવેલ હતો. અને આજ રોજ જે અંડાળા માંડવા મેઇન રોડ પર તથા અશોક વાટિકાને જોડતા મેઇન રોડ પર આવેલા દબાણો ગ્રામ પંચાયત અંડાળા, પીડબ્લ્યુડી તેમજ સિંચાઈ વિભાગ દ્વારા દૂર કરવામાં આવ્યું છે.